શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીના સ્વરૂપનું વર્ણન. શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીની વધાઈનું રસ દર્શન. શ્રીનાથજીના દર્શન. શ્યામ વર્ણા શ્રી યમુનાજી, એમના સ્વરૂપનું વર્ણન. અને શ્રી યમુનાજી ને શેની ચિંતા છે તેનું રસ દર્શન. અને 9મા વલ્લભાખ્યાનમાં યદુનાથજીનું જે સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે તેનું રસ દર્શન આજે આપણે કરવાના છીએ. વાલા વૈષ્ણવો, આપ સર્વેને શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. હું માં નાતુરી આપ સર્વે વૈષ્ણવોનું શ્રીનાથજીના આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. શ્રીનાથજીના દર્શનમાં આજે આપણે શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીના પ્રાકટ્ય વિશે ખૂબ જ સુંદર રીતે સમજવાના છીએ. અને શ્રી મહાપ્રભુજીએ શ્રી યમુનાજીના જે અલૌકિક સ્વરૂપનું રસદર્શન કરાવ્યું છે તે આપણે આજે લેવાના છીએ. અને સાથે સાથે શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીને વધાઈનું પણ ભાવ દર્શન કરીશું. એટલે જરા પણ ચૂકશો નહીં. ગાગરમાં સ્વાગર સ્વરૂપે શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીનું ચરિત્ર અહીં વર્ણવેલું છે. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જોકી જય. સૌપ્રથમ આપણે શ્રીનાથજીના મંગળા, શ્રૃંગાર અને રાજભોગના દર્શન કરીએ. શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ ચૈત્ર સુદ છઠ. શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી શ્રી યદુનાથજીનો ઉત્સવ. ચોથી ગણગોર. દહેલી વંદનમાલ. વસ્ત્ર કેસરી મલમલનો રૂપેરી તુઈલેસની કિનારી વાળો ઉપરણો ધર્યો છે. ચેરાઈ એટલે કે પીચ રંગની દુલાઈ પીઠિકાની પાછળ ધરી છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર ગુલાબી રંગની પાગ, લર, અલકાવલી, તિલક, નકવેસર, ચીબુક, કર્ણફૂલ, કંઠસરી, કળા, મુદ્રિકા અને અણવટ વિછિયા ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. અત્તર પ્રભુ સુખર્થે આજે ખાસ કરીને ચૈત્રી ગુલાબ, રૂહે ગુલાબ, સોંધો, મોગરો, જુઈ અથવા ખસનું અત્તર ઉપયોગમાં લેવાય છે. સામગ્રી નિત્યની સામગ્રી ઉપરાંત મગની બુંદીના લાડુ, 2 પ્રકારના શાક, 2 પ્રકારના ભૂજાના, બુંદીની છાશ, સખડીની ઉત્સવની સામગ્રી ધરાય છે. આપણે પણ ઋતુ અનુસાર યથાશક્તિ યથા મનોરથ સુંદર સામગ્રી ધરી શ્રી પ્રભુને ખૂબ લાડ લડાવીએ. નોંધ, આ ચોથી ગણગોર શ્રી યમુનાજીના ભાવની છે. આ ગણગોર ઘરની ગણગોર પણ કહેવાય છે. કીર્તન મંગળા. મોહન ઘૂમત રતનારે નયન સકુચત કછુ કહત ન બેન. સે નહીં સે ઉતર દેત નંદ દુલારે. ભૂષણ બસન અટપટ શીસ પાગ લટપટી. રતિરન લઈ જટપટી સુભગ શ્યામ પ્યારે. શુભ સખીઓ કુંજ સદન ભોર આએ જીત મદન. પલટ પરે બસન અજહુ ન સંભારે. ચતુર્ભુજ પ્રભુ ગિરિવરધર દર્પણ લે દેખીએ જુ. સેંદુર કો તિલક ભાલ અધરન મસી કારે. શ્રૃંગાર રાગ બિલાવલ. बाल दशा गोपाल की सब कहु प्यारी. ले ले गोद खिलावही जशुमती महतारी. पीत जगुलिया तन सोहे पग नुपुर बाजे. शुक्र घंटी का कटी बने कर कंकन राजे. मुरी मुरी नाचे मोर ज्यों सुर नर मोहे. कृष्ण दास प्रभु नंद के आंगन मधी सोहे. આજના શ્રૃંગાર. કુલ્હે ઘેરો ખુલે બંધનો ચાકદાર વાદકો. સાજ અમરસી એટલે કે ચંપાઈ રંગની મલમલની રૂપેરી તુઈલેસની કિનારી વાળી ઉત્સવની
કમલના કામવાળી પીછવાઈ ધરી છે. ગાદી, તકિયા અને ચરણ ચોકી ઉપર સફેદ બિછાવટ કરી છે. આપણે દર્શન કરીએ. વસ્ત્ર સુથન, ચોળી તથા ખુલ્લે બંધનો ચાકદાર વાગો, ચંપાઈ રંગના અને રૂપેરી તુઈલેસની કિનારી વાળ્યા ધર્યા છે. ઠાડું વસ્ત્ર મેઘશ્યામ રંગનું છે. આપણે દર્શન કરીએ. શ્રૃંગાર વનમાલાનો ચરણારવિંદ સુધીનો ભારે શ્રૃંગાર થયો છે. મિલવા એટલે હીરા, મોતી, માણેક પન્ના, નીલમ તથા જડાવ સોનાના આભરણ ધર્યા છે. શ્રી મસ્તકે ચંપાઈ એટલે કે અમરસી રંગની કુલ્હે ઉપર શિરપેટ તથા ઘેરો અને ડાબી બાજુ શીશ ફૂલ તેમજ ઉત્સવની મોતીની ચોટી ધરી છે. કર્ણમાં મકરાકૃતિ કુંડળ ધર્યા છે. ગુલાબી ગુલાબના 2 માલાજી ધર્યા છે. આપણે ઝાંખી કરીએ. કીર્તન રાજભોગ રાગ સારંગ સેવક કી સુખ રાશિ સદા શ્રી વલ્લભ રાજકુમાર દર્શન હી પ્રસન્ન હોત મન પુરુષોત્તમ અવતાર સુદ્રષ્ટિ ચિત્તે સિદ્ધાંત બતાયો લીલા જગ વિસ્તાર ઇહતજી આન જ્ઞાન કહા ધાવત ભૂલે કુમતિ વિચાર ચત્રભુજ ઉધરે પતિત શ્રી વિઠ્ઠલ કૃપા ઉદાર જાકે ચરણ ગહી ભુજ દ્રઢ કરી ગિરિધર નંદ દુલાર આરતી સખી હો અલક બીચ ચંપક કલી ગન ગની જગમગાત હીરા લાલ કુલ્હે પર પાગ અતિ બની સુભગ નયન તરુણ મદ માતે મુસ્કાતે અન અની ગોવિંદ પ્રભુ વ્રજ રાજ કુંવર ધન ધન હો ધન ધની શયન રાગ ઇમન કલ્યાણ કનક કુસુમ અતિશોભિત શ્રવણની ગોમત અરુણ તરુણ મદ માતે મુસુકાતે આનની ગોલ પાગ પર કુલ્હે સુરંગા તામે અલક રેખ બની ગોવિંદ પ્રભુ ત્રૈલોક વિમોહિત કંઠ કૌસ્તુભ મણી. હવે આપણે શ્રી યમુનાજીના પ્રાકટ્ય ઉત્સવ અને યદુનાથજીના પ્રાકટ્ય ઉત્સવનું દર્શન કરીશું. શ્રી યમુનાજીનો પ્રાકટ્ય ઉત્સવ શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી. પ્રાકટ્ય શ્રી પ્રભુના વક્ષ સ્થળમાંથી એટલે શ્રી ઠાકોરજીના વક્ષ સ્થળમાંથી. સ્થાન ગોલોકધામ. પૃથ્વી ઉપર પ્રાકટ્ય કલિંદગીરી ઉપર જમનોત્રી. વિસ્તાર હિમાલય જમનોત્રીથી ત્રિવેણી સંગમ પ્રયાગ સુધી. પુષ્ટિ સ્વરૂપ શ્રી પ્રભુના ચતુર્થ પ્રિયા તુર્ય પ્રિયા. પુષ્ટિ સ્વરૂપે બિરાજમાન વ્રજમંડળ, વિશ્રામ ઘાટ અને ઠકુરાણી ઘાટ. પુષ્ટિ માર્ગ કૃપાનો માર્ગ છે. જીવ પોતાની બુદ્ધિ, સાધનો કે પ્રયત્નોથી ભગવાનને મેળવી શકતો નથી. ભગવાન જે જીવ ઉપર કૃપા કરે છે તે જીવને જ ભગવાન મળે છે. ભગવાનની આ કૃપા શક્તિનું સ્વરૂપ શ્રી યમુનાજી છે. શ્રી યમુનાજીમાં ભગવાનના જ અલૌકિક ધર્મો છે. તેથી તેઓ જીવને ભગવત પ્રાપ્તિ કરાવવા સમર્થ છે. શ્રી યમુનાજી એવા ઉદાર છે કે જીવને લૌકિક અને અલૌકિક અષ્ટ સિદ્ધિ સહજ રીતે આપે છે. શ્રી મહાપ્રભુજીના મતે શ્રી યમુનાજીના 3 સ્વરૂપો છે. નિત્ય લીલામાં શ્રી ઠાકોરજીના ચોથા એટલે કે તુર્ય સ્વામિનીજીનું સ્વરૂપ, કોટી કંદર્પ લાવણ્ય શ્રી કૃષ્ણના જેવો જ શ્રી યમુનાજીનો મુકુટ કાચનીનો શ્રૃંગાર, મધુર હાસ્ય યુક્ત મુખારવિંદ અને ષોડશ શ્રૃંગાર ધારણ કરેલ શ્રી યમુનાજીનું આ આધિદેવિક સ્વરૂપ છે. શ્રી યમુનાજીના અવર્ણનીય ગુણો અને મહિમા તે તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. સર્વ જીવોને તેઓ તેમનું ઈચ્છિત ફળ આપે છે. શ્રી યમુનાજીનું સરિતા નદી સ્વરૂપ તે તેમનું આધિભૌતિક સ્વરૂપ છે. સૂર્ય સુતા રૂપે શ્રી યમુનાજી હિમાલયના કલિંદ પર્વતના શિખર ઉપર પડી અગાધ ફેણ અને જલ શિખરોથી શોભતા ભૂમિને પાવન કરતા વ્રજમંડળમાં પધારે છે. અહીં સૌ તેમના જળનું પાન અને સ્નાન કરે છે.
कौन पे जात श्री यमने जुबरनी। सबही को मन मोहत मन हरत मन मोहन, सोपिया को मन है जुहरनी। इन बिना एक छिन रहत नहीं जीवन, धन्य ब्रजचंद मन आनंद करनी। श्री विठ्ठल गिरिधर न सहिताय, भक्त के हेत अवतार धरनी। હવે શ્રી યદુનાથજીનું પ્રાકટ્ય સંવત 1615। યદુનાથ મહં વંદે બાલકૃષ્ણ પદાશ્રય। રૂક્મિણી હૃદયાનંદ દાયકમ ભક્ત વત્સલમ। શ્રી બાલકૃષ્ણ લાલજીના ચરણ કમલના આશ્રયવાળા માતા રૂક્મિણીજીના હૃદયને આનંદ આપનારા ભક્ત વત્સલ શ્રી યદુનાથજીને હું વંદન કરું છું। શ્રી યદુનાથજી શ્રી ગુસાઈજીના છઠ્ઠા પુત્ર। સંવત 1615ના ચૈત્ર સુદ છઠના મંગળ દિવસે અડેલમાં તેમનું પ્રાકટ્ય થયું। તેમને બાળપણથી જ અધ્યયનમાં રુચિ હતી। અનેક શાસ્ત્રો અને સાંપ્રદાયિક ગ્રંથોનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો। સાથે સાથે આયુર્વેદનો પણ અભ્યાસ કર્યો। 15 વર્ષની વયે ગોકુળમાં શ્રી મહારાણી વહુજી સાથે તેમનું લગ્ન થયું। તેમને 5 પુત્રો અને 1 પુત્રી। શ્રી ગુસાઈજીએ તેમને સેવા માટે શ્રી બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું। તેમણે તે સ્વરૂપને પોતાના ભાઈ ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજીના શ્રી ઠાકોરજી શ્રી દ્વારકાધીશ સાથે પધરાવ્યું અને પોતાના મોટા ભાઈની સાથે રહીને સેવા કરી, કારણ કે ત્રીજા લાલજી શ્રી બાલકૃષ્ણલાલજી પ્રત્યે તેમને વિશેષ પ્રેમ હતો। શ્રી યદુનાથજીને ઘરમાં સૌ મહારાજ કહી બોલાવતા। આપ શ્રી સંવત 1558માં ગુજરાત પધાર્યા હતા। નર્મદા નદીને કિનારે ચાણોદ ગામમાં બિરાજ્યા હતા। ત્યાં તેમણે શ્રી વલ્લભ દિગ્વિજય નામનો ગ્રંથ પૂર્ણ કર્યો હતો। શ્રી વલ્લભ ચરિત્રનું વર્ણન કરતો આ સૌથી પ્રાચીન ગ્રંથ ગણાય છે। પ્રભુ કૃપાથી શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ અમારી પાસે બિરાજે છે। 45 વર્ષની નાની વયે તેમણે નિત્યલીલા પ્રવેશ કર્યો હતો। શ્રી યદુનાથજીની વધાઈ। શ્રી વિઠ્ઠલ ગૃહ મંગલચાર માતા રૂક્મિણી કુખી પ્રગટ ભયે શ્રી યદુનાથ છઠ્ઠે સુકુમાર। જય જયકાર भयो ભુવિ ઉપર બજત બીન મુરલી કરતાર। દ્વારે ભય વિપ્ર ગુણિયનકી ગાવત યશ પાવન નરનાર। देत दान अति मन फूले श्री विठ्ठल मन बड़े उदार। सुनी के आन पर्यो द्वारे यह रसिक दास की और निहार। હવે આપણે શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીની વધાઈનો રસ દર્શન કરીશું। શ્રી યમુનાજીની વધાઈ। રાગ બિલાવલ। જય જય શ્રી સુરજા કલિંદ નંદિની, ગુલ્મલતા તરુ સુવાસ કુંજ कुसुम मोद मत, गुंजन अली सुभग पुलिन वायु मंदिनी। हरि समान धर्मशील कांत मंजुल जलद नील, कटिनितंब भेदतनित गति उतंगनी। सिंकताजनु मुक्ता फल कंकणयुत भुज तरंग, कमलन उपहार लेत पिया चरण वंदिनी। श्री गोपेन्द्र गोपी संगम श्रम जल कण, सिकत संग अति तरंग निरख रस सुफंदिनी। चित स्वामी श्री गिरिवरधर नंद नंदन आनंद कंद, यमुने जन दुरित हरण दुख निकंदनी। भावार्थ। चित स्वामी श्री यमुनाजीની સ્તુતિ કરે છે, જેમાં યમનાષ્ટક સાથે ઘણી બધી સંગતિ છે। सूर सूर्य आदिनारायणના પુત્રી સૂરજ કલિંદ પર્વત પર અવતરણ કરે છે। કલિંદ નંદિની તેવા શ્રી યમુનાજીનો જય હો। તેવા શ્રી યમુનાજીના કિનારે ગુલ્મલતાથી તથા વૃક્ષોમાંથી તથા કુંજોમાં કુસુમ ખીલ્યા છે। તેની સુવાસ ખૂબ જ સુખ આપનારી તથા મત એટલે કે ઉત્સાહ વધારનારી છે। તેનાથી આકર્ષાઈને ભમરા ગુંજારવ કરે છે અને વાયુ
મંદ મંદ વહી રહ્યો છે, જે સુવાસનું વહન કરે છે. હવે શ્રી યમુનાજીનું સ્વરૂપ વર્ણવે છે. આપના ગુણધર્મ, શીલ, ચરિત્ર સર્વ કંઈ હરિના સમાન છે. નીલવર્ણના કમલ સમાન આકર્ષક આપનો વર્ણ છે. કટી સમાન આપનો પ્રવાહ તથા નિતમ સમાન તટ છે, અને ગતિ ઉત્તમ પ્રકારની ઊંચી નીચી છે. વાલુકી એટલે કે સિકતાને લીધે જ જે તરંગ થાય છે તે જાણે કંકણમાં મોતી એટલે કે મુક્તાફળ જડેલા હોય, જે હાથમાં ધરેલા હોય તેમ જણાય છે. તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા એવા શ્રી યમુનાજીના કમલોનો ઉપહાર લઈને જાય છે. તેનો પિયા પ્રભુ સ્વીકારે છે. યમુનાજીનો દાસ ભાવ હોવાથી આ પ્રભુને ચરણ વંદના કરે છે. ગોપોના ઇન્દ્ર એટલે કે ગોવિંદ તથા ગોપીના મહારાસ પછી જે શ્રમજલ થયા તે જલ ક્રીડા વેળા શ્રી યમુનાજીમાં સમરસ થયા. તેથી શ્રી ગોપેન્દ્ર ગોપી સંગમ શ્રમ જલ કણ ખૂબ જ રોમાંચિત અંગોવાળા શ્રી યમુનાજીનું આ સ્વરૂપ રસરૂપ તથા રહસ્યમય છે. શ્રી સ્વામીજી કહે છે કે શ્રી ગિરિવર ધરણ લીલા કરનાર નંદનંદન આનંદના સમૂહ રૂપ અને શ્રી યમુનાજીના આવા પ્રભુની પ્રતિમા આડે આવતા દુરિતનું હરણ કરીને પ્રભુ મિલનના તાપરૂપ દુઃખનું નિકંદન કરનારા છે. આવા શ્રી યમુનાજીનો જય હો. હવે શ્રી યદુનાથજીની વધાઈ. શ્રી વિઠ્ઠલ ગૃહ મંગલચાર માતા રૂકમિણી કુખી પ્રકટ ભય શ્રી યદુનાથ છઠ્ઠે સુકુમાર જય જયકાર ભયો ભૂતિ ઉપર બજત બીન મુરલી કરતાર દ્વારે ભીર વિપ્ર ગુણિયન કી ગાવત યશ પાવન નરનાર દેત દાન અતિ મન ફૂલે શ્રી વિઠ્ઠલ મન બળે ઉદાર સુન કે આન पर्यो દ્વારે યહ રસિક દાસ કી ઓર નિહાર. આજે ચૈત્ર સુદ છઠે શ્રી યદુનાથજી શ્રી વિઠ્ઠલેશના છઠ્ઠા લાલનનો માતા રૂકમણીજીના કુખે અવતરણ થયું છે. શ્રી વિઠ્ઠલેશના ગૃહમાં મંગલ મંગલ થઈ ગયું છે. ચારે પુરુષાર્થો ભક્તિમય બની ગયા છે. આપના પ્રાકટ્યથી ભૂતલ પર જય જયકારના ઘોષ થઈ રહ્યા છે અને બીન મુરલી કરતાર વગેરે વિવિધ વાજિંત્રો વગાડીને ખુશી પ્રકટ થઈ રહી છે. શ્રી ગુસાઈજીના દ્વારે વિપ્ર અને ગુણીજન વગેરેની ભીડ થઈ ગઈ છે. તે વિપ્રો વેદ સ્તુતિથી યદુનાથનો યશ ગાય છે અને ગુણીજન પ્રાકૃત ભાષામાં ગુણગાન ગાય છે. આ યશગાન કાને પડતા જ નર નારી પાવન પવિત્ર થઈ જાય છે, એટલે કે તેમના પાપનો ક્ષય થઈ જાય છે તથા સુપાત્ર બને છે. શ્રી ગુસાઈજી મનના બહુ જ ઉદાર છે, તેથી પ્રસન્ન મનથી તથા હરખાઈને તે સર્વને ઘણું દાન કરે છે. રસિક દાસ એટલે કે મટુલાલજી કહે છે કે આ પ્રાકટ્ય સાંભળીને હું પણ આપના દ્વારે આવ્યો છું. અપેક્ષા એટલી જ છે કે આપ શ્રી ગુસાઈજી તથા શ્રી યદુનાથજી મારા પ્રતિ કૃપા દ્રષ્ટિ કરીને જુઓ. હવે આપણે એક કીર્તન જાણીએ છીએ, ધોડ જાણીએ છીએ. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. એ ધોળનું થોડુંક ભાવદર્શન કરીશું. જુઓ જુઓ મહારાણીજીના રૂપ શ્યામ સંગે શ્યામ બન્યા છે. કરવા ભક્ત તણો ઉદ્ધાર કૃષ્ણ સંગે કૃષ્ણ બન્યા છે. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજી, શ્રી વલ્લભ અને શ્રી ગિરિરાજજી આ ત્રણેય સ્વરૂપના વર્ણન શ્રી ઠાકોરજી જેવા શ્યામ છે. આપણા પુરાણો કહે છે કે આ ત્રણેય સ્વરૂપ શ્યામ છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણેય સ્વરૂપ વિરહી છે, એટલે કે વિરહ કરે છે.
તેઓ સતત શ્રી ઠાકોરજીના રસમાં રસમગ્ન, છતાં તેઓ વિરહી છે. જે સતત વિરહ કરતો હોય તેનો વર્ણ વિરહના અગ્નિમાં જલીને શ્યામ બની જાય છે. શ્રી યમુનાજી પણ આવા વિરહથી જલી રહ્યા છે અને ચિંતાથી પણ જલી રહ્યા છે. અહીં પ્રશ્ન થાય કે આપણે પોતાની ચિંતા દૂર કરવા માટે શ્રી યમુનાજીનું સ્મરણ કરીએ છીએ, તો વળી શ્રી યમુનાજીને શાની ચિંતા હોય? વળી આપણા પુષ્ટિ માર્ગમાં ચિંતાને તો કોઈ સ્થાન કે પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. વળી શ્રી યમુનાજી તો પ્રભુના સદા સંયોગી છે, તેમ છતાં વિરહ શા માટે? શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ સમજાવે છે કે શ્રી યમુનાજીને કોઈ લૌકિક ચિંતા નથી, પરંતુ તેઓને ચિંતા એ વાતની છે કે શ્રી ઠાકોરજીના ચરણોથી વિખૂટા પડેલા કેટલા જીવ ભવસાગરની આંટીઘૂંટીમાં ફરી રહ્યા છે, કાળના પથ્થરોમાં પીસાઈ રહ્યા છે. આ તમામ જીવો સ્વસ્થાને એટલે કે શ્રી ઠાકોરજીના શરણે ક્યારે પહોંચશે? તેઓ ક્યારે સર્વે પુષ્ટિજીવોને શોધીને ફરીથી તેમની માળામાં પરોશે? આમ પુષ્ટિજીવોની ચિંતા કરતા શ્રી યમુનાજી જલી રહ્યા હોવાથી તેઓ શામ છે. બીજી એક કથા અનુસાર શ્રી યમુનાજી શ્યામ વર્ણના હોવાનું કારણ એ છે કે શ્યામ સુંદર વારંવાર વ્રજરજમાં ખેલીને પધારતા, ત્યારે યશોદા મૈયા એમને શ્રી યમુનાજીમાં સ્નાન કરાવતા. શ્યામ સુંદરનો શ્યામ વર્ણ આથી શ્રી યમુનાજીમાં આવી ગયો, તેથી શ્રી યમુનાજી શ્યામ સ્વરૂપા શ્યામા બની ગયા. ગર્ગ પુરાણમાં કહ્યું છે કે શ્રી યમુનાજી પ્રગટ થયા ત્યારે મનમાં એવો ભાવ લઈને પ્રગટ થયા હતા કે હું શ્યામ સુંદરની છું અને શ્યામ સુંદર મારા છે. આ ભાવને પોતાના હૃદયમાં રાખી નિર્ગુણ ભક્તોના અધિપતિ બનેલા શ્રી યમુનાજી પર શ્રી ઠાકોરજી સદાય પ્રસન્ન રહેતા. આ પ્રસન્નતાને કારણે શ્રી યમુનાજીના સમસ્ત અંગમાં શ્રી ઠાકોરજી સમાઈ ગયા. લૌકિકમાં જેમ કાજલને અટકીને અને હાથ કાળા થાય તેમ શ્રી ઠાકોરજીના સંગમાં સદા રહેતા શ્રી યમુનાજીમાં શ્યામ સુંદરની શ્યામલતા સમાઈ જતા. શ્રી યમુનાજી શ્યામ વર્ણા શ્યામા બની ગયા. સખી શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સમાન શ્યામ વર્ણના હોવાથી જ્યારે જીવ એમના દર્શન કરે છે ત્યારે તેમને શ્રી યમુનાજી તે જીવોને પોતાના સ્વરૂપમાં શ્રી ઠાકોરજીનું સ્મરણ કરાવે છે. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમને. શ્રી યમુનાજીને શ્યામ સમા શ્રી શ્યામાજીને આપણે વંદન કરે. શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને, શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી યમુને. આમ આપણા શ્રી યમુનાજી શ્યામ વર્ણા શ્યામા બની ગયા. હજુ મારે શ્રી યદુનાથજી વિશે થોડુંક કહેવું છે. શ્રીનાથજી સેવા રસોદધીમાં ખૂબ જ સુંદર વર્ણન છે અને વલ્લભાખ્યાનમાં 9મા વલ્લભાખ્યાનમાં પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહોદયશ્રીએ પણ યદુનાથજી વિશે ખૂબ સુંદર કહ્યું છે. श्री गुसाई जी, श्री विठलनाथ जी के छठे लाल जी श्री यदुनाथ जी को प्राकट्य उत्सव आज के दिन गोकुल में भयो. उपनयन विक्रम संवत 1623 में, विवाह विक्रम संवत 1626 में. आप अच्छे वैद्य एवं षड ऐश्वर्य में ज्ञान वैराग्य स्वरूप माने जाए. आप उद्भट विद्वान हते. आप ही ने श्री वल्लभ दिग्विजय नामक ग्रंथ रच्यो. आपने ही श्री मुख की वार्ता लिखी तथा सोहनी मंदिर वस्त्र की सेवा में सारी सेवा लिखी. आपके माथे श्री बालकृष्ण जी पधराए. आप अपने बड़े तीसरे भाई श्री द्वारकानाथ जी वारन के साथ रहकर सेवा करते. आपने पृथक सु तुलसी विवाह स्वरूप प्रतिपादित कियो. आज कई घरन में जमुना जी को प्राकट्य दिवस हो माने. आज मोती महल में गणगौर होए है. गणगौर की 4 दिन की सवारी, खेल, घूमर आदि में रास की अनुरूपता पर ही सारो मेला लगे तथा आचार्य दर्शनार्थ भेले होय. હવે
યદુનાથજી વિશે જે 9મા વલ્લભાખ્યાનમાં કહેવામાં આવ્યું છે તે જોઈએ. નિત્ય પ્રતિક્ષણો ક્ષણો સમારીએ રે શ્રી વલ્લભનો પરિવાર રે રસના શ્રી યદુપતિ જીવન જગતના રે સદા મન પ્રસન્ન ઉલ્લાસ રે રસના નાથ તે શ્રી મહારાણી જીતાણા રે મુખ માધુરી વિલાસ રે રસના. શ્રી ગુસાઈજીના છઠ્ઠા લાલજી જ્ઞાન સ્વરૂપ શ્રી યદુનાથજીનું વર્ણન કરતા કહે છે કે તેઓ જગતના જીવનરૂપ છે. આપનું પ્રાકટ્ય ચૈત્ર સુદ છઠના રોજ છે. એ દિવસે શ્રી યમુનાજીનું પણ પ્રાકટ્ય માનવામાં આવે છે. તેથી શ્રી યદુનાથજી યમુનાજીનું પણ એક સ્વરૂપ છે. જેમ શ્રી યમુનાજીને નિત્ય સંયોગ છે તેમ શ્રી યદુનાથજીને પણ નિત્ય સંયોગ છે. માટે આપ સદા આનંદમાં રહેવા વાળા છે. આપનું ઘરનું નામ મહારાજ છે. આપના વહુજીનું નામ મહારાણી વહુજી છે. આપ શ્રી પોતાની વાણી દ્વારા પોતાના ગ્રંથો દ્વારા જીવોને કૃતાર્થ કરનારા છે. જીવોને પુષ્ટિ માર્ગમાં અગ્રેસર કરનારા છે. આપે શ્રી મહાપ્રભુજીના ચરિત્ર રૂપે શ્રી વલ્લભ દિગ્વિજય ગ્રંથ આપ્યો છે. એ ગ્રંથ દ્વારા શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું છે. આવા શ્રી યદુનાથજીને આપણે વંદન કરીએ. બોલો શ્રી યદુનાથ પ્યારે કી જય. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમુનાજી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ફરી એકવાર આપ સર્વે વૈષ્ણવોને શ્રી યમુનાજી અને શ્રી યદુનાથજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. જય શ્રી કૃષ્ણ. અને હા, એટલું મારે હજી આપ સર્વને કહેવું છે કે કોમ્યુનિટી પોસ્ટમાં 2 પ્લેલિસ્ટ મૂકી છે. એક નવરાત્રી કરીને અને બીજી શ્રી યમુનાજી કરીને. આપને શ્રી યમુનાજીના ગુણગાન વધુ સાંભળવા હોય અથવા તો મનન ચિંતન કરવું હોય તો તે બંને પ્લેલિસ્ટ ઉપર આપ ટચ કરશો એટલે આખી પ્લેલિસ્ટ ખુલી જશે અને ખૂબ જ સુંદર યમુનાજીની વાર્તા ના જે પ્રસંગો હોય, યમુનાજીના 9 આખ્યાન બધું જ તેમાં છે. આપ આપનો અમૂલ્ય સમય ફાળવીને એક વખત પ્લેલિસ્ટ જરૂર ચેક કરશો. તેનું ફક્ત હેડિંગ વાંચીને આપને મન થશે કે મારે આ શ્રવણ કરવું છે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એ હેતુથી જ હું અત્યારે આપને કહી રહી છું. જય શ્રી કૃષ્ણ. ભક્તજનો પરસ્પર વાતો કરી રહ્યા છે. કહી રહ્યા છે કે દૂરથી નિરખતા એવું લાગ્યું કે જાણે શ્રી શ્યામ સુંદર પધારી રહ્યા છે, પરંતુ નજીક પધારતા ખબર પડી કે આ તો શ્યામ સુંદર શ્રી યમુના મહારાણીજી છે. એટલે શ્રી હરિરાય મહાપ્રભુજી ત્યાં પધાર્યા અને એમને શ્રી યમુનાજીના સ્વરૂપનું અને શ્રી ઠાકોરજીના સ્વરૂપનું સામ્યતા દર્શાવતું વર્ણન કર્યું, જે આ સ્તોત્ર શ્રી યમુના વિજ્ઞપ્તિમાં કહેલું છે. શ્રી યમુના વિજ્ઞપ્તિ સચિત્ર વિથ લિરિક્સ એન્ડ મીનિંગ છે કે જેના કારણે આપ ચિત્રજીની ઝાંખી કરતા કરતા નિરખશો ને શ્રી યમુનાજીના સ્વરૂપને તો એમાં દર્શાવેલા મર્મને આપ હૃદયારૂઢ કરી શકશો અને આત્મપટલ પર પણ ધારણ કરી શકશો. બોલો શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મન આતુરી આપ સર્વે વૈષ્ણવોનો શ્રી યમુનાજીના ગુણગાન મહોત્સવમાં હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે આપણે શ્રી યમુનાજીના ગુણગાન કરી રહ્યા છીએ, તો ચાલો શ્રી યમુના વિજ્ઞપ્તિનું સચિત્ર રસ દર્શન કરીએ.
શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણવાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમોદ્ભવામ કૃષ્ણૈકમિલન સ્થાનભૂતામ કૃષ્ણ સુખાર્તિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સમ્માનવર્ધિનીમ. કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થળ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદી યુતામ કૃષ્ણ રસાતુરામ કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલ પ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતામ કૃષ્ણ નિરતિ સંગતામ. કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણ સક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિનાશિનીમ નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિયતમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ ભાવાર્થ સહિત. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ. ભાવાર્થ કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપમ. ભાવાર્થ સુંદર શ્યામ રંગવાળા શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર સુંદર શ્યામ રંગવાળા શ્રી કૃષ્ણના સમાન ગુણવાળા શ્રી કૃષ્ણના જેવા રૂપવાળા શ્રી કૃષ્ણના રસ સ્વરૂપ શ્રી કૃષ્ણની જલક્રીડા માટે અમૃત જળવાળા શ્રી કૃષ્ણનો સંબંધ કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશયામ કૃષ્ણ પદવી પ્રાપી કામપી. કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ
કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપી કામપી. ભાવાર્થ: શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણને વહાલા, શ્રી કૃષ્ણના મુખ્ય રસ સંયોગને આપનારા, શ્રી કૃષ્ણની ક્રીડાના આશ્રયરૂપ, શ્રી કૃષ્ણના માર્ગને પ્રાપ્ત કરાવનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણ વાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ. ભાવાર્થ: શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણમાં હૃદયવાળા, શ્રી કૃષ્ણનો વાસ જેમના હૃદયમાં છે, શ્રી કૃષ્ણની ચાહના કરનારા, ગોપીજનોને અત્યંત વહાલા, શ્રી કૃષ્ણના સ્થાયી ભાવમાંથી ઉદ્ભવેલા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણૈક મિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સન્માન વર્ધિનીમ. કૃષ્ણૈક મિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સમ્માન વર્ધિનીમ. ભાવાર્થ: શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણને મળવાના મુખ્ય સ્થાનભૂત, શ્રી કૃષ્ણના સુખની ઈચ્છાવાળા, કૃષ્ણ અને ગોપીઓની સાથે રહેનારા, શ્રી કૃષ્ણના સન્માનને વધારનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થળ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતામ કૃષ્ણ રસાતુરામ. કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થળ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદિ યુતામ કૃષ્ણ રસાતુરામ. ભાવાર્થ: પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવનાદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, પ્રભુના કાર્ય એટલે કે લીલામાં તત્પર શ્રી કૃષ્ણના લીલા સ્થળો, શ્રી વૃંદાવન આદિને શુદ્ધ કરનારા, જલ વિહાર રથ, શ્રી કૃષ્ણના પ્રસાદી કુમકુમ ચંદન આદિથી યુક્ત, શ્રી કૃષ્ણ સંબંધી રસ માટે આતુર એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલપ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરધિ સંગતામ. કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલપ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરધિ સંગતામ. ભાવાર્થ: શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે, શ્રી કૃષ્ણ રૂપી આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણ અમારા પતિ થાઓ આવી ઈચ્છાથી અગ્નિકુમારિકાઓએ જેમનું દેવી રૂપે પૂજન કરેલ છે, કૃષ્ણના માટે વ્રત કરનારાઓને ફળ આપનારા, શ્રી કૃષ્ણની લીલા માટે જે ભૂતલ ઉપર પધાર્યા છે,
કૃષ્ણરૂપી સાગર આનંદ સાગરમાં મળેલા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણ પાદ સ્પર્શકામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણાસક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ. કૃષ્ણ પાદ સ્પર્શકામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણાસક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણના આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણના ચરણ સ્પર્શની ઈચ્છાવાળા, કૃષ્ણના મનમાં વસનારા, શ્રી કૃષ્ણના આસક્તિવાળા, શ્રી કૃષ્ણના ભક્તજનોની કૃષ્ણમાં પ્રીતિ સાધનારા શ્રી યમુનાજીને હું નમન કરું છું. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિ નાશિનીમ. કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વ દાસ પ્રકૃતિ નાશિનીમ. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણના ચરણ કમળની રજ જેમાં અધિક છે, શ્રી કૃષ્ણના સેવકોની સન્મુખ બિરાજમાન, શ્રી કૃષ્ણ વિષયક ભાવથી વિરુદ્ધ એવી પોતાના સેવકોની પ્રકૃતિનો નાશ કરનારા એવા શ્રી યમુનાજીને હું નમન કરું છું. નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિય તમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિય તમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવમ પ્રયચ્છતુ. ભાવાર્થ: શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી શ્રી કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું શ્રી હરિરાયજી નમન કરું છું. શ્રી વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. ફરી એકવાર, શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામિનીજી શ્રી કૃષ્ણ સ્વરૂપા શ્રી મહારાણીજીને હું શ્રી હરિરાયજી નમન કરું છું. શ્રી વલ્લભાચાર્ય ચરણ કમલના દાસ એવા મારા વિશે ભગવત ભાવનું દાન કરો. ઇતિ શ્રી હરિદાસોક્તા શ્રી યમુના વિજ્ઞપ્તિ ભાવાર્થ સહિત. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. શ્રી હરિરાયજી કૃત યમુના વિજ્ઞપ્તિ. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ રસાત્મિકામ કૃષ્ણ લીલામૃત જલામ કૃષ્ણ સંબંધકારિણીમ કૃષ્ણ પ્રિયામ કૃષ્ણ મુખ્ય રસ સંગમદાયિનીમ કૃષ્ણ ક્રીડાશ્રયામ કૃષ્ણ પદવી પ્રાપિકામપી. કૃષ્ણ સ્થિતામ કૃષ્ણવાસ હૃદયામ કૃષ્ણ ભાવુકામ કૃષ્ણ પ્રિયા પ્રિયામ કૃષ્ણ સ્થાયી ભાવ સમુદ્ભવામ કૃષ્ણૈકમિલન સ્થાન ભૂતામ કૃષ્ણ સુખાર્થિનીમ કૃષ્ણ ગોપી સહચરીમ કૃષ્ણ સમ્માનવર્ધિનીમ
કૃષ્ણ કાર્ય પરામ કૃષ્ણ લીલા સ્થલ વિશોધિકામ કૃષ્ણ ક્રીડા કુમકુમાદી યુતામ કૃષ્ણ રસાતુરામ કૃષ્ણ ગોપી પૂજ્ય દેવીમ કૃષ્ણ વ્રત ફલ પ્રદામ કૃષ્ણ લીલાર્થ માયાતમ કૃષ્ણ નિરધિ સંગતામ કૃષ્ણ પાદ સ્પર્શ કામામ કૃષ્ણ માનસ સંશ્રિતામ કૃષ્ણ સક્તામ કૃષ્ણ ભક્તામ કૃષ્ણ પ્રીતિ પ્રસાદિનીમ કૃષ્ણાંઘ્રી રેણુ બહુલામ કૃષ્ણ સેવક સમ્મુખામ કૃષ્ણ ભાવ વિરોધી સ્વદાસ પ્રકૃતિનાશિનીમ નમામિ યમુનામ કૃષ્ણ તુર્ય પ્રિયતમામહમ નિજાચાર્ય પદાંભોજ દાસે ભાવં પ્રયચ્છતુ. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. ફરી પાછું આ વિજ્ઞપ્તિ લેવાનું કારણ એ જ છે કે આપણે તેમાં દર્શાવેલા સ્વરૂપને આપણા આત્મપટલ પર ધારણ કરીએ. જય શ્રી કૃષ્ણ.